શું કહેવું છે તમારું મતગણતરી બાબત? વિસનગર નગરપાલિકાના 2 વોર્ડના જે પરિણામ જાહેર થયા છે એ ક્યાંક ને ક્યાંક વિસનગરની પ્રજા અને કોંગ્રેસ પાર્ટીના ગળા ઉતરતા નથી. આથી અમે વિસનગર કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારો મતગણતરીનો બહિષ્કાર કરીએ છીએ. અમે કોઈ પણ ઉમેદવાર અંદર ગણતરીમાં જવાના નથી. ઓફિસરશ્રીને અમારી વિનંતી છે કે તમે તમારી રીતે કાઉન્ટિંગ કરી અને જે રિઝલ્ટ આપવું એ આપી દો. અમે ઈવીએમનો વિરોધ કરીએ છીએ. શહેર પ્રમુખ તરીકે તમારું કહેવું? વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં જે પરિણામો આવી રહ્યા છે એ ઉપરથી અમને લાગે છે કે આ ભાજપ અને RSSના લોકોએ ઈવીએમમાં સેટિંગથી બધું આખું પૂર્વ આયોજિત આખું કાવતરું રચીને જે લોકશાહીની હત્યા કરવાનું કામ કર્યું છે. એટલે અમે તમામ ઉમેદવારશ્રીઓ કોઈ પણ હવે અમે કોંગ્રેસના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અમે અંદર પણ જવાના નથી અને અમે આ જગ્યા છોડીને તમામ અમે લોકો બહાર નીકળી જઈએ છીએ. તમારું શું કહેવું બેન? આ ચૂંટણીનો બહિષ્કાર કરવા માંગે છે. પહેલેથી લઈને બધી તાનાશાહી ચાલુ છે. હાલ તાનાશાહી કરવામાં આવી છે. કયા પ્રકારની તાનાશાહી કરે? EVM મશીનમાં ગોલમાલ. તમારું શું કહેવું બેન? વોર્ડ નંબર 4 ની ઉમેદવાર પટેલ ચૈતાલી, ઋષિકેશ પટેલ, શાલિનીબેન કંસારા, પછી ભાઈશ્રી મોદી બૂથમાં જોડે રહીને બૂથના જે EVM મશીન ઉપર જોડે રહીને વોટિંગ કરાવ્યો ખોટું. આ ઈવીએમનો તદ્દન અમે વિરોધ કરીએ છીએ.